જો કે આ પગ લૂછાણી લોખી લોખી ચૌ છાપ થઈ ગયું છે લ્યા હા અને કહું છું કે 100 રૂપિયા નવું લાય છો જો શિખર મોય ઈ મોય પેઠે પેઠે દોડા નહીં થો તમે ચલો બરે છો હેડે નહીં રહું મારા વાયકણ અમે તો શું જવું જતા એ ગમે તે શોખ જતો રહ્યો હું તો શું ગમે તે ગમે તે જગ્યા ગમે તે જતો રહ્યો પણ હું લેવા તમને આમ શરમ આવે છે શરમ થોડી એ શેવી આ અડધો ગયડો તેઓ માથામાં શેગડી ફૂટી આવડી પણ જો મારા હગાની કા પૈણવાની વાત કરો છો કયો આખા ગામમાં બધા પૈણી ગયા પણ હું એકલો કુવારો છું નહીં હગું નહીં થતું કોઈ ભળો વાત આપણી તૈયાર નહીં તારું હગું કોઈ મોઢું મોડવા તૈયાર નહીં હું શું કરું કે બધાના પજે પડી થાશો હું પજે ના પડવાનું હોય બાપા એ તો પછી ખર્ચી નહીં બહુ લીયાલવી પર વાત કરો છો તે અત્યારે છોય નહીં જવું એ તો બધું થઈ જાય શાંતિ રાખ તાને એ તો જતું રહે કોઈ હગો થઈ જશે મુંડા પૈણ આવતા નહીં મને આમ પેલો દિનેશ એવડો હતો એ મારા જેવો છે કાળો મેશ કાળું કોક તો કરવું પડશે શાંતિ રાખે તું ચિંતા કરે નહીં હું કરું છું કોકોનું સેટિંગ રાતે ધૂણવા તો છે ભૂવા પાણી કરવા જતા રહેશે પણ એમ નહીં તું છેરી ઘેર તો છોકરામાં હું તો જોઉં બધું પૂછીને થાશો છું પણ આમાં ભો કપડો છે શું કરીએ કે અમે કશું કીધા જેવું નહીં તું આ બાલ કલપ કરી દે હેડ અસલ કલપ કરે ધોળા ધબ બાલ થઈ જશે અને તું આ ઘેરથી મુના નીકળવા ના હોય ચાલે આ બધું નહીં કરવાનું હગું તો ગમે તો ભલે આમ હોય પહેરી તો ઉપર જતો રહો પણ હગું લાયો કે ડારો તને ખબર નહીં કાળું લે ઠેલો મેં ડાક હા એ તો મોરવે વાંધો ના આવે હા તાણે આ એ તો બધું રહેવાનું થોડું ઘણું હતું લેડો ચા હાર કોનો ફોન છે શી કે ચામાં ધ્યાન નહીં હો એ હારો લ્યો ચા પીઓ આખો દાડો ચા ડ કરે ને આલીએ એટલો દીચો ધ્યાન છે મોરભાઈ નો ફોન હતો એટલે ભાઈ હા તે શું કેવું થાય છે મોરભાઈ ને એટલે મને વાત કરતા ના કે બધું પ્રેમ નરવા તો એટલે ફોન કરજો મેં કીધું હારાનો બધા આહો મજીવાનો આવ્યો એ વાત કરતા હતા આપણે જે આ છોડીને નહીં હગું નહીં કર્યું ઓહો એને તે કેવું બે હશે બેહવામાં તો બરોબર બે હતા પણ એમ કે થોડું એમ કે ઓપરેશન કરાયેલું છે પેલા કોને જમાઈનો છોકરા ઓહો તે કે પેલા એમ કે થોડું ઓપરેશન કરાયેલું હરિયા નાખેલા હતા મેં કીધું તો કશું હતો ના તો રાગે ખોરાક ખારો કરી એટલે કીધું બધું અસલ થઈ જાય આપણે જલમથી એવું ના હોય એટલે કીધું પોકાય પણ કે આ તો મેં તમને વાત નથી બરોબર છે એમાં કોઈ ગભરાવાની વાત નહીં અમારે તો બધું કમ્પ્લીટ જ છે એમ નહીં એ હરિયા નાખ્યા છે અને હરિયાનો કાટ આવે ને બટકાઈ જાય એમને પાવ લંગડો થઈ જાય કે તો કાટ આવી જાય એટલે જો ડોહા હો વાતની એક જ વાત તમને કરું વેવાઈ વરટમાં હોય કે મોરવાઈમાં હોય ગમે તે હોય મારા સોડી રૂપાડી રૂપરૂપનો અંબાર છે કટકો છે બરાબર અડધો ચાંદનો તો એને મારે જો તો નાખવાની નહીં અને આવા લંગડાને પૈણાને હું મારે કોઈ છોડીને જિંદગી બરબાદ કરવાની છે મારી તો થઈ પણ તારી જેવી થઈ છોડીની વાત છે મારી હો થઈ તો એમ નહીં મારું એમ કહેવું કે તો આપણે જલમથી કોઈ માણસ એવું હોય ને તો આપણે એને ના પકાય પણ આ તો પહેલા તમે ફ્રેક્ચર થયું ને હરિયાના કાઢીએ તો કમ્પ્લીટ થઈ જાય એમાં શું આપણે આ બધું જફા કરવાની આવે છે કે પણ એવું ના ચાલે ડોહા કમ્પ્લીટ થઈ જાય એટલે જો તો ઓરાઈ દેવાની મારે છોડી લાવ વાટકો તો ધોઈ નાખજો એ તો હું હોલા હોક પડી હતી હું તમને એક જ વાત કહું ચોય મારે એવી છોડીને હગું કરાવું નહીં બરાબર તમે ચોખ્ખું ફોન આવે એટલે ના પાડજો મારે ડોશી ના પાડે બસ પણ એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને 2-3 વખત આપણે ઈકણ રોટલા ખાયા છે ને અમે ના કહેવાય એમ કેવું છે હો કે રોટલા પાછા કાઢ્યાલું કારણ પાછા કાઢ્યાલું છે વાત કરો તે ઓને વળી કહેવાનું જ હતું બધું અરે હા તમારે મોરવાઈ થઈ જાવ છે અગાઉ મોરવાઈ નહીં થવું પણ છોડીને કોઈ દુઃખ નહીં બધું અસર છે ના દુઃખ હો ના રહ્યું પેલા ફોન કરીને તમે ના પાડો પહેલી વાર છોકરાનું સુખ જોવો આપણો કોઈ આગળ પાછળ ના જો હા તો લાખ રૂપિયા હોય તો એ શું કોમ ના વાત કરો છો ચોક ફરવા જવું તો બાઈક ઉપર ના બેહીએ કઈ વાર લડતાવ કરવાના લે ચા પીવાના છો વધ્યો છે નહીં પીવો મેલજે ચા હા રેવા દો ના પીવો હાલ ફોન કરો ને હાલ ના પાડો આમ ફોન કરો ને ભોળા મેલે તો ભોળું હમણાં રંગાઈ જાવ આ તું તાર ચાલ લઈ જત મારો હું ના કહેતો તો કોને મેકલ છે મારા હાથથી નખવા ચાલ લઈ જા અને હું કરું માસ મને મોરભાઈને મારા હું જવાબ આલવો લે કઈ દે બાજી હાલો હા એટલે કહું છું આ ડોશીને બધા પથ્થર ફાડતો હતો કે મને તો પછી કે હગું ના રખાય ખોટું કે આખી જિંદગી પછી મારા છોડી કે ચોર જાય ને હું કરે ને આખી જિંદગી નહીં હોપડવાનું વાતો કરો વસ્તી વાતો કરો કેવું રૂપિયા ભારીને હરાઈ દીધી વાહ કાકું પણ એટલે બીજા કોઈને જવાબ તો આલવો પડે કે કહેવાનું હું અમારે કે ભાઈ આવું છે તેવું છે
હાર હાર. ના પાડી દીધી ઢીલા થઈ ના જ પાડી દઉં કે પછી કશો વાંધો નહીં. લેડો અમુ છો ચૂલામ તો હું ઘઉં કાઢવાના શું ઘઉં આવવાના નહીં પલાળવાનું કરો કે ઓમ નામ બેર્યા વગર તું જ તાણ મને અડધો કઈ ના સીઝન જતી રહે મમન તો રહી છે વો છો તો ખાઈ ખાઈ અને મને શાપ હુકવો એમ નાખ્યો છે હમ ચમ કઈ હગું હરખું થતું તું છે મોડ્યું પાછું મારું બેટું આ શિયાળો આવ્યો છે ને તારનું શરીર વીક પડી ગયું છે શરદી મટતી જ નથી બોલો હા બુધાલા લાવો હા કેવું છે કયો તબિયત પકડી શકું તબિયત હમણાં ત્યાં ઠંડી પડે છે ને 2-4 દાડાથી ઓહ. તારને યાર શરદી થઈ જાય છે યાર આ થોડો ખોરાક લ્યો યાર કિયારાનો લહાન બહાન ખોકે થોડો હોશ થાય લહણ હું ખાઈ દોજો લહણનો ભાવ કેટલો છે અત્યારે હા તો પેલા કાકુ લાયેલા હા હું ભાવ આવ્યું કાકા લહણ હમ 500 બોલો તાને. ગમે તે પણ હું કહું છું ખબર હે? અમે આવ્યો છું તમારા પાસે આશા લાઈન છે તો પૂરી કરો તો સારી વાત છે આ વખત તો. પૈસા ના માગતા હો રૂપિયો લેવો નહીં બાકી પૈસા મારા જોડી સિદ્ધ નહીં તે રોમણી કરવી છે મને ઓવર શું કરું? મારા કાળિયાર હગું કરાવો ગમે તે કરીને યાર તમે છે પજે પડું કહેતો હોય તો પજે પડી દઉં પણ હગું કરાવો તમાર કાર્યન હગું ના થાય યાર અલે ચમ ના થાય છોકરો સદ કમ્પ્લીટ થતું ના થાય છોકરો કમ્પ્લીટ છે પણ બુધાલાલ ઓમાં છે એવું છે ખબર છે તમારા 2 ડોચ્યો થઈ હા પહેલી લાયા એની મહિનાશી બીજી લાયા એની મહિનાશી એ આખા ગામમાં ખબર છે બરોબર ને નેટ તમાર કાર્યન હગું કર્યું તું હોય કણ તે ઈ જઈને તમે ચોરી કરી આયા ગામમાં તે હગું કરવા માટે ઇજ્જત જોવો તમારી ઇજ્જત નહીં ગામમાં પહેલી તો લગી રે નેનજી તમે ઇજ્જત ઉપર હાથ નાખશો નહીં હું તમને કહું તાને ઇજ્જત ઉપર હાથ નાખશો નહીં ઓવા એમ કોઈ કોટી પહેરીને નીકળી જાય એટલે કોઈ નેતા નહીં થઈ ગયા ખોટી નહીં ઢગલામાંથી લાવ્યો છું ઠંડી નો યાર પણ તમે ગમે તે કરો હાગું કરાવો કે છોકરો મરવા પડ્યો છે કોઈ નહીં કરાવો આખા ગામમાં ફરશો ને તો તમારે હગું કોઈ નહીં કરાવો અરે આ છોકરા તો હાગું તો તારે એવું કરી જ બતાવું કે આખું ગોમ થતું ખબર નહીં હજી મારી હોવ એવું છોકરાને હાગું કરું કરી નાખો થાય તો તમારે બધું ગમતું નહીં વાહ વાળો ને હગો કરીએ છીએ એથી મારો છે તમારા કાર્યમાં એ ઠેકાણો નહીં ને તમારમાં એ ઠેકાણો નહીં પેલો તો તાન એ બધું બોધી મોટી લાકડી રાખીને કરાયું હોય તો છો પણ અત્યારે ભાઈ આખા ગામમાં હગું થાય એટલે ભૂખું ગમે તે ને ને ગમે તે ગામમાં કોક કહી દે કે બુધાલાલ ને તો આવું થયેલું છે કોઈ અરે. હાથ નાખ રવા દે જોઈએ ના કરાવવું હોય તો ને આવો તો હગું એમને હગું થતું હોય છે બળો યાર છો બધીએ ખબર પડે છે બધીએ તાને. મારા ઘર ઉપર તમે નજર રાખી તમે બળો છો અમે તો હું લેવા બળીએ કોઈ એવું બળવાની વાત જ નહીં પણ ભાઈ અત્યારે હગું કરવું હોય ને તો કમ્પ્લીટ મોણસ જોઈએ તાને છોરીઓ નાખે છે કોણ અત્યારે છોરીઓ હાલે છે નો આનામાં બાપનામાં એ ઠેકાણો નહીં કે છોકરાનમાં એ ઠેકાણો નહીં હગું કરવા નીકળી પડ્યા છે હાય તમે કચરિયું કઢાવા જવા દે બધું તેલ પીવા જોઈએ જ ને હાય ગોડાભાઈ એ ગોડાભાઈ ઓય યાર ઓય આવો આવો મારો ભાઈબંધ આયેલા રામ તું બોલો ખાસા દાડા હારું તું તો આવ્યો અલે એ રામ ગાડું કા તો મળી આવે મારા ભાઈ ને ના ના હારું કર્યું અમુક ટાઈમ આવતો જ હારું લે હું એકલું ઘેર આવતું તો કંટાળો આવતું કરું કે બોણી બોણી પાછો કે પછી ના લાવો લાવો લે ડોચી વાહ તાર ભાભી ઘેર જ છે તું હું થઈ ડોહા પાણી લાવજે રાવતો ભાઈ આજ એ લાઈ મારે હારું હોડી વચ્ચે ઉપાડી દે ઉધી દે વળી ઊંચું આ આવો ઘણા દાડે કહું આયા લ્યો. આ રાયરામ દવા વટી કરી બાજુ વાળા ઘઉં બળી ગયા હાય હાય બચી ગયો છે એ હોડી વચ્ચે ઉપાડી થઈ ગઈ રાયડામ ભાજી દવા તો એ શેઢો આગો કરાઈ દે કહું જેટલું કરાય બબાલ ખાઈ ગઈ પણ આ ના કજ્જુ નહીં કરો ભાઈ કહેવાનું કે ભાઈ ખેતી વાળું ખર્ચો હાલ પીઓ કોણ ચા પીવો છે તમારે ના પીતા જ ના મેલું ઈ હમણાં જ પીતો નામ એક આવું તામ સાતું પેલા ગપુભાઈ પીને આવ્યું લે. ના પવાડી ભાઈ આજ તો ખરા ને ભાઈ પણ કાચા દાળે આવ્યો તો જે કોઈ પેલા શીરો બનાય અને થોડા મગનાજી નાની આપણે ખાઈએ હા જી વાત છે હો. ઓમ તો ખાવા તું ભેગા ચાજી બે ખાઈ જજો પા બનાવશો હમણાં હવે તો મુંબઈ સુરત ઘણું પડે એવું કેવું અંબા તો પેલું લેતો જ નહીં કે વક હોય ઓછું કઈ નાખવાનું કેમ તે આ બાજુ કોઈ ભેંસ ભેંસ જોવા આયા ના ના કા મારા ભાઈ ને કે ભાઈ બને અમે ખાસ મિત્ર છે પાછા ઓ એ તો મને ખબર છે મળવા આપવું પડે કે જોન ચો કહું હોવા છે તમે તો ટ્રેક્ટર જોવું જ પાડે છે વડા ભાઈ હવ
આ ભાભી તકરા જેવા છો ને તમે એકદમ હાવ લેવાઈ ગયા છો. એટલે એ તો ભાઈ હોય પછી એક મજબૂત હોય અને એક ફોરું હોય પછી ચિંતા તમારી નજર એવી છે. ચિંતા શું છે ના ભાભી મારી નજર ખરાબ નથી. તાણા આશા કોઈ મારા મોડ હગું થયું તો જે પાછું તોડવું પડ્યું પાછું તૂટી ગયું. તાણ શું કરે લ્યો તમારું ડખા રે. એટલે ઓમ સારું હતું પણ પગે પાછા પેલા હરિયાના કાયડા હતા કે તે પછી રવા દીધું તોડી નાખ્યું કરેલું હું કરું પછી ચિંતા ના હોય કે બરોબર. હા હગું તો બીજું થા એવું મગજ પર લોટ ના લેવાનો હોય. એટલે લોટ તો હોય કે થોડી એવડી મોટી પહેણા એવી થઈ અને પછી હગો થોય ને તૂટી જાય થોય ને તૂટી જાય પછી ચિંતા થાય બરાબર. હવ આમાં ચિંતા ના કરવાની હોય. એક બાવી ઘર તમારી જમીન છે, આ જમી તો સર રૂપારું ઘર છે, સોડી છે ભણેલી, દોડી ધપ ફૂલકુંવર જેવી સોડી છે તમારે, તો પણ ટેન્શન શું લેવાના આવે છે? ટેન્શન તો ભાઈ પણ હું કીધું ના તને કે હારું આવડી મોટી માથા જેવડી છોડી અને હારું અમે હગો થોય ને તૂટે એટલે ચિંતા થાય કે ના થાય એમ કેવું છે. અને તમારું ઘર તો ખાતું પીતું છે, હા. રૂપિયા ઘણા છે, તો મગજ પર લોટ લેવાનો આવે છે ભાઈ? આ એટલે એ વાત. ઘણો હગો આવું છે અમારે તો એવું નહીં. છોડીને તો ઘણો મળે પણ હું ના પાડું ને કે અમારે છોડીને કોઈ ખોમી નહીં. પણ આ જેવું આ રીતે ખોડ ખાપડ મારું હોય ને હરિયા નાખેલા તો જોતે થોડી નાખી દેવાય. વ્યવસ્થિત તો જો કે થા અરે તને તો રોજવાન કરે મગનો શીરો બનાવે ને અમે બે જણા આપણને ઓટો મારતા આવી પેલા ડોગો ઉજા જ નહીં ગયા. અને પેલો લહણ જોતા જો પૂંડિયો ગોડી ના નાખ્યો હા આ લેવડો. ઓટો મારતા હું બાપુ તાર હા રે. ભૂલના ટકા છે કે તમારે તો હવે ઘણા ભાઈ કચ્ચું મિલતો નહીં. અમે કંટાળી જોશું બોલો કેટલો હગો કરશું પણ મારે તો હગું જ નહીં થતું ને બધા ગોમમાં મેણો મારે છે. જતો હોય તો કે ઓઢો આવ્યો એના કરતી મરી જવું સારું. આ બધી હું જફા આ કૂવામાં પડીને જ મરી જવું એટલે મારા જિંદગીનું સુખ થઈ જાય. આ જફા કરવી જ નહીં. હા છોડવા દે સીધો બોય. એ કાઢ્યા ના બાપા રવા દો. આવું કરે છે તું પડવા દે મને. ના પડે આવું છે કૂવામાં પડીને મરી જવું છે બાપા જોવો શું કરો ને નહીં જીપવું મારે. ગોમો હતા શાકભાજી લેવા ગયો ને તે પેલા વલ્ભો બાકી એ ઓઢો આવ્યો બધા ગોમો મેણો મારે છે જીવીને શું કરવાનું કયો એને કે તારા દોત હમણાં હાલ પડી જાય હમણાં હાલ તે ઓઢો કીધી છે કોઈ ઓઢો નહીં કહેતો ના મારા તું હા આટલી બધી ઉંમર હોય ને તાર બાપા અમે મરી જાવ તો જિંદગી કોઈનું ભરવું તો ના પરક મારે ભરવા નહીં તાને. હું કર્યા વગર નહીં રહું તને કીધું નહીં ગમે તે થાય પણ હું તારું હગું પાક્કું કરાય લ્યા પણ તું બાપા 32 વર્ષ તો થયો અમે તેવું થાય શું કરવું છે પહેણીને અમે તારા નસીબમાં હગું છે મને દેખાય મારી છોકરા અમુક જો માથું એ માં હગું થાય મારી માએ કીધું હગું થાય. હા મારી માએ કીધું હગું થા તાર માને કીધું માર હું માને મોંએ કહીએ પડતો હતો ને, મને ઊંઘમાંથી ઉઠાડ્યો તારે માને એટલે બાપા જો અમાર માએ ઓમો પડીને મરી જાય હતી ને. તાર એટલે લઈ લે કીધું, કદી છોકરાને હું કદી એ લે લે. કીધું માર મા જોડી જતો રહું તાર. ના જવાતું હોય હું તારું હગું કરે ઘેર હેડ હેડ ઘેર હેડ 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 ડફોડ તેમાં આને આ બધું ચાલ્યું છે તો છોકરાને હગું નહીં થાય ને તો છોકરો હારો મને લાગતું નહીં જીવ અરે મરી જાવ પણ ગમે તે કરીને શોખના શોખ ફિટ કરવું પડશે નકર મારું ઘર વખાઈ જવાનું છે. આ ગેરી વાળી તો જતા રહ્યા બધા ડોહા અને આ ટ્રેક્ટર મારું રહી ગયું છે. આ ટ્રેક્ટર જવું કરે છે પણ નાના બગડ્યા પેલા વેચી મારું. વેચી મારવું હવ ના ના આમ જૂનું થઈ ગયું વેચી જ મારવું પડે. હા હું છે ઘણું જૂનું છે. હું થયું વાળી પાછું ટ્રેક્ટર મારું વેચવાનું છે. રોવો છો તમે? ના ના હા છોકરો યાર મરવા પડ્યું છોકરો એટલે બીમાર થયો છે. ના હગું થતું નહીં રાવતાજી અમુદું હગું છોકરાનું થતું નહીં મથીન થાય છે અને શીખર કોઈ ભેડો મારે છે કોઈ હગાનો મેળ આવતો નહીં અને ગમે તે કરાવો તમારા પાસે આવ્યો છું છેલ્લી વખત અને હગું ફિટ કરાવો યાર જે કરવું પડે તે બધું કહી નાખે નકર છોકરો છે ને બે મોત મરી જાય રાવતાજી આ તો ગોગના એટલે હગું ના થાય એમાં છોકરો મરવા પડે છે. પણ બધા ઓઢો કરે છે ખમી નહીં એક તો આર્યો અમે યાર ઉંમર થઈ ગઈ આપણે કીએ પણ એ વાત સાચી. હા બધા કી કે મને કી નહીં કી એટલે ઓમાં ઓઢવે પછતા પહેરેલું પછી એ વાત સારી. એવું વાત છે એનાથી ને સનાના છોકરા હતા ને ઈવાનો છોકરો થઈ ગયો એનાથી ને એના છોકરો ભેગું પણ થાય એનાથી છોકરો ઈવાનો છોકરો અત્યારે થઈ ગયો લ્યો ઉંમર થઈ ગઈ. તાને તમે ગમે તે કરો હગાનું કરી આલો અહીંયા
હગું તું સમાર પહાણ હા મારા ભાઈ બંને જ છે. પાકું છે અરે જબરજસ્ત છે. ફોન આ જેવું મારે તો સ્વાદી જેવું હોય તોય ચાલે છે પણ હગું ગમે કરીને આરી હગું ફિટ કરાવો 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 આજને આજ જો એવું અને આજને આજ નક્કી કરી દઈએ. આ તમે શું કીધું જો તમારે જે ભાડું આલું બધું આલું હમ. પણ આજને આજ પાકું કરાવો. તમને ખબર છે કે રાવતુજી જો તીર મારે ને એ સોટી જાય. હા હવ મારી નાખો જો તીર હું તો વખૂટવું ના જોવા ગમે તે થાય તોય. મારી ઓળી સોળીએ જબરજસ્ત છે પાછી. હા દોડી છે. સોળી તો ખાલી સોળી છે ને. હમ. ચાલશે સોળી આ ચાલશે આ સોળી જ જોવો કે આપો તો તમે આજ જોશો ને જવું તમારા માટે આ છોકરું મળવા પડે એના પહેલા હું જઉં. ટ્રેક્ટરની બધી જવાબદારી મારી. એવું હા તમે હા તો જોડો. તમે ઓના કરાક લાવો અને હું તમારું હગું કરાવું. હા હેડો અત્યારે હેડો અને તમે અત્યારે અત્યારે તે પોકોન હગું લઈને જોન પાક્કું કરીને આવો એ તાર મહેમાન બોલાઈ દે બધું પાક્કું કરી નાખીએ હો મારો ભાઈ બળદ છે. એવું ને હા તો તાર બધું થઈ જાય. હા રડો હા અને હવે કોનનો વાત હો 101%. પાકું ને? પાકું પાકું. ઉપર જો હાલના એ હા રડો. હા બોલ. ના એ તો મેં કરી દીધું 349 કર્યું. ના એમાં તો વધુ રિચાર્જમાં તો તારા માટે તો જીવાડી દઉં હું વાત કરું કે હા તે કશો વાંધો નહીં તું તારા આય વડનગર આય જે જો હોય લઈ આલું બીજું તું કે તે લઈ લેવાની એની ચિંતા નહીં કરવાની હું હતો ચિંતા ઉકા લગાડ કરવી પડે કે ચિંતા લગાડ નહીં કરવાની ચિંતા ઉકા કરવી પડે અને ચિંતા શમ ના કરું હું ચિંતા પે આવી ગયો છું ભાઈ શમ બાપા તાને પેલા ઘઉં પાવા છે હા. તમે તો હમું તો મગજમાં લેવાનું બિલ દીધું રાત દાડો ફોન અને એ ઊંઘે છે કે નહીં ઊંઘતી બાયડી હમું દઈએ બાપા કેટલા દાડે સુખનો સૂરજ ઉજ્યો છે હા? પણ સુખનો સૂરજ પછી હાથમી ના જાય એમ કહું છું ફોનમાં કારણ કે ઉચ્યું છે ખબર છે હા. હું જાણું છું તારે ચાલુ એ તો હોય બાપા તાને છેલ્લા દાડે વાતો કરવા મળે છે ગમે તે કર્યું પણ હગું કરાયું હો હકું કરાયું ના કરાયું બાપા. માર વાત કજી ના દઉં હું તને ફોનમાં તો વાત કરવાની એક મજા આવે છે ભાઈ હા તમારે કરવી ના માર ના કરાય માર ના કરાય હું તો હારો કેવો એટલે હમાસર તો પૂછાય કા એને એને કે હા સમજે પાછી ફાટી જાય છે બાપા હા તો કીધું વેસ્લિંગ લઈ આલું ઓ એ બધું સોપર જે જેન તે ફાટે તો ના મારા હોઠ ફાટી ગયા છે મેં કીધું શિયાળામાં તો ફાટી જાય સોળિયો તો ફટ લઈ વડનગર કરાય તે વેસ્લિંગ નો ડબ્બો આવરો મોટો લઈ આલવો છે સાલે કે એ પછી તેલનો લઈ આલ લાવો તો એ તો આવડી ડબ્બીઓ આવ એ લઈ આલવાડી શિયાળા પૂરતી પણ પર અમે અત્યારે ઈકન પોણી વાળે છે ને વાતો કરે છે આવી ગયું પોણી આવી ગયું પોણી આવી ગયું છે હાલ જ જો હેડો પાવડો શું પડ્યો પાવડો તો એ પેલા બાયણા આગળ પડ્યો હતા હાલ જ હેડો અમુ તો ઉઠમ મોહો કરતો વાતો ગમે છે પણ હા સેવા વાતો કરે છે કાલી વાલી હા મજા આવી છે પણ એની ઓ બાર તો ગરમ હા હું તો ચોથી હાગો તો અને વિવો એવો કરું ને એવો કરું ને કે ગમો કદી અમે એવું થાવું જોવા કે ભાઈ બુધાઈ પહેરાયો છોકરો હા તાને વટ પાડી નાખું કોઈ ના આવે તોય ચાલ છે રૂપિયા વેડી રાખ ડોહા હેડવામાં ઘેરથી હું થેલીએ ભૂલી જઈ લાવવાનું એટલે તેલી તો બજારમાંથી લઈ લેવું આપણે સાધન એવું તો ને. તેલો ઘેરથી લાવીએ તું થગાવાની દવાય સાધન આ સારું છે હું થાકીશું બે 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 તો આવો એટલે પછી જીએ પણ જો જો તઈ વધારે આડી સીધી વાત નહીં કરે ને આપણે જે વાતો કરવાની એ બીજા આડી અડી વાતો નહીં કરવાની જો. ગાડી આવી ડોહા ઊભું રાખજો. જો, જો ટોણા તો જો ટોણા જો ટોળા બે જો 20 રૂપિયા થયું હો હા એક જણ ના 20 રૂપિયા હા, હા. કાલના વાત જોયા બેઠા તમને કંટાળ ને રૂપ પડી પછી અરે બેઠા હો જાય હા સાધન મળ્યું ડોહા હા ભાઈને પૂછ્યું તો આપણને જોટોણાથી આગળ કોઈ સાધન મળશે કે નહીં મળે પૂછી લો તારને પછી એ હેડવાન ના થાય આપણે ભાઈ ડ્રાઈવર બોલો જો ટોણા જે આગળ સાધન મળી રહ્યા તમાર જવું છે શું કયો ઈથી અમારા અજતપર જવાનું છે અજબપુરા ઓહો અજબપુરા તો અજબપુર જ જાય છે ગાડી તો એવું તાય અજતપુરા ના હું અજબપુરા નો જ છું કા તો પછી અમને તે તાર આપો અમે બેહીને આમ જતા રહીએ અમે. અજબપુરામાં કને ઘેર જવાનું છે અજતપરામાં જવાનું છે બુધાજી જોરાજી નહીં ઉતરો
રાગ રાગ બીરે કો કરો કે તમે તમે ઉતરવાનું કરજો યાર મગજ ખરાબ કર્યા વગર ઉતરો. બાજુ નહીં કોઈ નહીં એવું કહું ઉતરવું ના બુધાજીનું નામ લીધું મારી ગાડીમાં ખોટું યાર ભરાઈ જાય મારી ગાડી આખી ઉતરો. હું સ પણ પૂછું એટલે એમ નહીં અમે નોમ લીધું એમાં એ અમાર વેવાઈ છે હા તાણ વેવાઈ થવાના છે અમારા તમારી સોડી વાના ઘેર પાઈને આવવાની ઓહો તાણ હું એમાં તમે છે ને આટલું બધું જોર કરીને અમને જોઈને ત્યાં આગળ નાખી દીધા પણ તમે જો કે આટલો હાઈ ફાઈ આવા બુદ્ધિ વાળા માણસ છો ને તમે એના ઘેર છોડી નાખશો. તા હું આદમી નાખીએ અને એકના એક છોકરો છે ને અમારે એકના એક છોડી છે તે હાગું કર્યું તે નાખી તો પડે કે છોડીને પાઈને આવજો ને હા. 3 મહિના જીવશે ને પછી મરી જાઓ. તમે બનતો હું બોલો શરમ આવે છે મોમો પાછું કહું છું મારી છોડી વિશે પાછું આવું કહું છું બોલો. આખા ગામમાં પૂછી આવજો આખા ગામમાં હું પૂછીએ અહીંયા? બુધાલાલ ને 2 ડોશીઓ હતી. હા. પેલા ડોશી લાયા ને સરી મારી હોય કર. ને ત્રીજી ડોશી કુવામ નાસી તાને ને આ દેવારું છે દેવારું 84 નું ખાતું છે મોય તો બુધાભાઈ ને મગજ ફરી જાય ને હા. એટલે ભૂ મેલ જ છે. ભાઈ. આખા ગામમાં કોઈ નોમ નહીં લેતું. તમે ઓળખો તો તમે ખાજ ઓળખો તો અલ્યા ખાલી આખા ગામમાં જઈને કહેવાનું કે પેલા બુધાલાલ બાઘર બિલ્લો હા. એટલે આખું ગામ ઓળખો. ડોહાણ. ત્યાં હેડો. હાલ ના હેડ, ખરેખર હેડો. આ તો એવાનું નામ લ્યો છો તો અને હું એમ ગાડીમ નહીં બેહારતો. એમ નહીં આ જે હગું કરાય તમારે ભાઈબંધ એને હોશ કુટાય એને નહીં ખબર હોય ઠાઠડીને આ તો તમે સીધા છો એટલે હું કહું છું તમારી સોરી એ મારી સોરી યાર બરોબર હા, એ તો ને બરોબર. ગામમાં દુખી થાય ને ખોટી મરી જશે મારીને હા કાઢી નાખી. ભાઈ તમારું સારું થઈ ગયું ત્યાં મને સમાચાર આલ્યા ને ગમે તો હમણાં હાલ બધું તમે ચોયના યાર ચોયના એકદમ લાવો. જોજો, છોકરાનું 32 વર્ષ છે. હા? 32 વર્ષ છોકરાને છે તો કોઈ છોડી નહીં હાલતું. હા, તમે એ, કહો. અમારે તો કી હળાલ જ છો છું. અને છોકરો રૂપારો દેખાતો તો હા, હા? રૂપાળ. એ તો કી કોઈ ને હા, માર- હગા. હા, તમે હગા છો. મારું નામ ના હાલતા હોય યાર. ના, ના, લોકો. થોડા ટાઈમે આ ભાઈ અથડાયા શું આપણને એ નામ અને એમ ના નહીં હાલતા. હા. એ બધું તો બરોબર ડોહા હા. અને છોકરો તો રૂપાળો સમજ્યા પણ અમે તો ચેવું કીધું કે હોમ જેટલા વીઘા જમીનો ને જેટલું ખાવા માટે અનાજ ને ઓમ ને તેમ ને ઘર ને બાર ને બધું તો ચેવું રૂપાળું તે અમે તો જોવા જતા હતા તાણ જમીન છે એમ કહેતા હતા? બોર ને જમીન ને ટ્રેક્ટર ને ધાબાવાળું ઘર ને બધું કહેતા હતા. અગા જમીન તો યાર એક કટકોય નહીં ભાઈ. ને ઘેર ફૂંચી ખાવાય કોઈ નહીં ના રહ્યા છે ને આખા ગામમાં ઓની. તમારે ભાઈબંધે હું બતાવી તને હું હું હોય બતાવી તો મને ઠાઠડીએ હે હું બતાવી ને પણ ભાઈબંધની મને શું ખબર હતી કે આ તો યા નસીબ ગણો તમારો કે હું મળ્યો તે કીધું. તાણ અને એમને એને ઠાઠડી નહીં ખબર હોય કે ઈ કદ જેવું ફૂંકી ખાવા શક નહીં તમે હેડજો ઘેર તું હારા શું ના શું કોન્ટેક્ટ કરી આવજો હગવાના તાને બાપરી સોરી ખોટી દુખી થાય. તાણે હું એના મનથી હું સમજતા હતા આપણે થોડી સમજી કે લાહી જવાની છે. આ જોકા મનેડા કૂતરો કાઢે એ એ અમારે કોમ તો અમારે શું થયું? ઓય બોલાડો એ બોલા ફાલા બોલા હું તાપની તપીને આવી છું એના કારણે જો તું મારો ભાઈબંધ નીકળ્યો ભાઈબંધ હતો તોય આવો નીકળ્યો લે મને હાવ અમે કાઢી નાખેલા છીએ એટલે થયું હું છે હગું આવું કરાવવાનું હતું મને આવું એકદમ કાઢી નાખેલો માણસ તો મને બેઠાડવાનો હતો ને મારા થોડી ઘરમાં ફૂંકી ખાવા નહીં બહાર ફૂંકી ખાવા નહીં અને તમને શરમ ના આવી તમારા ડાચા હોમું જોઈ મારે છોડીને હોમું તો ડાચું જોઉં તું એવા ઘરમાં નાખી દેવાનું એ કરો છો તમે અમે પંચાટો કે ડોહા પંચાટો મારા છોડીમાં કોઈ કોમી હતી લે અને હું કોઈ ગોડો હતો પણ તને મારી છોડી એવા કે મેં કરવા નથી લે ઓલા પછી અમુ તો કા પાડન છે હાગુ કરતા શરમ નહીં એથી હગુ કરાજી કોઈ ફૂંસી કાવા સાલ્યા અને હમુ તો અને મહિને પેલા બુઢા ભાઈ મારી નાખ્યો મારી છોડી તો મારે હું લઈ લેવાનો પાછળ બીજો કોઈ મળે તો તને તારો ભાઈબંધ જ મળી ને હા તો કેટલા પૈસા ખાધા છે મને કેમ કરે હા તું કોગળ્યો. પૈસા કોઈ તમે હા ખોલે તમે તાને કોઈ ના કે હા તો મને પૈસા ચલા ખાધેલા તાને મોઈ ડોકો નો પૈસા ખાધા બાજુ ઉભા કરો મોઈ ડોકો ઉભા કરો છોડીની જિંદગી બરબાદ કરવા બેઠા નહીં કર આ ગામમાં આબરૂ નું હું અમારા આખા ગામમાં અમે કઈ નાખ્યું છે પૈસા ખાતા છે તો એને પૈસા ખાતા આખો રે આમ કરે પૈસા કઈ સબંધ કરા છે જાણે? ગામમાં મારી કોઈ આબરૂ ના હેડો આપણા સંબંધ હોન જોડે નહીં રાખો કી કર અને કહી આવજે ઠાઠડી ને જઈ કદી જિંદગીમાં તું મારા તું મોઈના પાછું
બરોબર કરી ડોહા બરોબર કોઈ કદી ઉતાર કઈ ઠાઠડી બોતાય ઘેરાન નહીં બાપા તો ગમે તે કરીને લાઈવ પ્રોગ્રામ કરો ગોમ વસ્યો વસ અલ્યા લાઈવ નહીં હું ગદ્દી વરઘોડું કરું અને બેટ બોલાવો અને બેટમાં કે બડે પાન બનારસ વાલા અને ગીત ગોઈતું ને બેટમાં એ બધા આવી જશે ગોમમાં બૂમ પડી જશે ભાઈ અહીં આવો બરભાઈ આવો રમતા કાકા ભગવાન થઈ ગયું આમાં મોરવે નહીં રહ્યો તો કોઈ ઓરવે નહીં રહ્યો શા ભાઈ હગું જીવ શા બુધાભાઈ શા એટલા હગું જોઈએ હગું જી યાર આ બધી વાતની ખબર પડી જાય બરાબર નો માળો છે યાર પોળો પોળો હાથ બધું છે ભાઈ નાખી ગયો ઘોડા વાલે અને શી વાતની ખબર પડી ગઈ તો હગ તો હમો તમારી બધી યાર તમારો પોલ ખુલી ગયો અને મેં પૈસા ગાધા એ પોલ ખુલી ગયો પોલ ખોલ્યો કોને કીધું કાલે કેજો મેં તો હું ખબર પડે યાર તમારે જે થયું હતું ને બધું એ બધી વાતો વગેરે થઈ ગઈ છે તમારા જ ઠેકોણો નહીં બાપા એને પીન જેલા છું ના. ચોખ્ખું કહું છું બુદ્ધિ મેં નહીં. કાઢ્યો બાપા ના ના પીજો તો રે તું અલે પીધો નહીં યાર પણ તું ન મચ્છી લાગુ કરે તું શું કરે તું તમે કીધું તો યાર, તમારું હારું કર્યું. એવું કામ માંથી જોતો પીર આમાંથી જોજો પીપીન વાયકન બધી તૈયારી ચાલે છે મારે લાઈવ પ્રોગ્રામ ની ના પાડી દે થોડું ચાલતું ઓય હોય ઓર્ડર આલવાના હતા તારે એટલે આનો લાઈવ રોકડીઓ લઈને પ્રોગ્રામ આવ્યો તેલ પીવો હોય કે તેલ પડી હોય. હું કરવાનું ફૂટ્યો છે એ કઈ રે, એ વાત ગરમ હોય. મારા પૈસા આલી દે આગળ લીધા 2000 રૂપિયા રહ્યા અરે પૈસા છે, તેલ પીવો. એ! શું કરવાનું કયો બાપા હું શું કરવાનું મેં તો આખા ગામમાં કહી દીધું છે બરા છોકરા બોકરા બધા પાલટીઓમાં ને બાલટીઓમાં હું કરું તારા તમારામાં ઠેકોણો નહીં તમારામાં તારો ભમરો નહીં પાડો બેઠો તો તારા માથા ઉપર ભમરો નહીં બેઠો પાડો કાળો બેટ પહેલાથી જ બધું કર્યું છે ને આ બધી મોજ પેલું હગું અસલ થયું તું મારું તે એક જ તમારે શું ચોરી કરવાની આવતી હતી પણ હું હોનાનો દાગીનો ભાવ સારો હતો ને હાર નતો મોટો એટલે મૂકું કોમ થઈ જાય દવા પી દઉં મોનો ચોકન? મોનો કોટો અરે આ હાગું થતું તું તોય દવા પીવાની નતું થતું તોય દવા પીવાની પેલો કી જીવ આલી દઉં જાણે ને ત્યારે જીવ જ આલવા છે લે મને પૈસા ખોટો લાય લે બે લે મને પૈ દે હું પી દઉં બાપા હાખો માં એ મારી બોલ મારી નહીં પીવાનું લે દવા આપણી ભાઈ દવા તો કઈ નહીં પીવાનું પણ મારો હગો શબ્દ નહીં થતો એના વાજી તૂટી ગઈ છે હાગું પાક્કું યા હા હાગું પાક્કું તારું મારી છોકર તાઈ દાડો લાવવો તો 300 દાવો તો હાગું ઘેર લાવીને દોડતો હાગું લાવું લેવું તારી માં બોલું લંકા બોલું લેવું હર માહેર ભલે દીવો પર તારી માનો મો હાગું લાવું લે વળી જા હાલ વળી જા બાપા બાપો થઈ ગયા મારા જો માર માં જો હું કહેતી તારમાં માર માં કહેતી હતી કે દવા તો નહીં પીવા દો હગું લાવું છું ત્રીજા દારો હાગું લાવશે લંકા તો મેલ દઉં અને હાગું ના લાવ તો લંકા ખોળામાં સીધા બે જણા ચોથા દાડે લંકા ખોળા કશું વાંધો નહીં